દરડાનો કેદી ને પ્રેમનો ગુલામ ક્યારે ધરાતો નથી. ખવડો. મારા ગુસ્સાની એક જ સીમા છે અને તે મારો પ્રેમ મેળવવા માટે કંઈક શાહજાદા આવીને ગયા. તું તો વગડાનું વાંદરું છે બચ્ચા. પણ કોઈના ગાલે આપની હથેળીનો સ્પર્શ થયો હતો. ન ખાય તો મારી ભલા. શમીમ, મારું ગળું બહુ સુકાય છે. ગઈકાલથી મેં પાણી નથી પીધું. એમાં મારા હાથ પણ બાંધેલા છે. મને જરા પાણી તો પીવડાવો. લે પી. વરસાદ વરસતા પહેલા ઉકળાટ ઘણો થાય. તેમ તમે પણ આકડે મધ ને એ માખ્યું વિનાનું. અરે રોયા, તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? કોઈ જોઈ જશે. અરે સોને જોઈ જાય, હું ક્યાં કોઈને જોઉં છું? અને આંધળાને આટલી છૂટ તો જોઈ કે નહીં? તું તો આંગળી આપે તો પોંચો પકડી લી એવો છે. અરે તું તો બહુ પહોંચેલી છો, બહુ પહોંચેલી. અરે પહોંચીની ક્યાં વાત કરસ? અરે આપણા લગ્ન થશે ને પછી આપણા છોકરા માટે હું પહોંચી ગણાવીશ. બસ ખોટી વાત ન કર. હવે હા ના કરો તો જે કહેવાય તે મારી સાસુ ના સમ. અરે કટકા કરે નસે તારા રોયા. અરે કટકા કરવા વાળાની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે હે બાળા. હવે લટકા ન કરો રૂપાળા. મૂંગો મર મુઆ. અરે જ્યાં સુધી તમે મારી અડખે પડખે છો ત્યાં સુધી મુઆને પણ માલપુઆ. આ શસ્ત્ર મને હણતો નથી, વાયુ અડતો નથી, ડફેર કોઈ દેખતો નથી કે હું બધું દેખું છું હે બાળા. માટે સત્વરે કરીને જે કહેવાય તે મને રસ્તો બતાવો. મારે મારા મિત્રની ભાળ કાઢવી છે. શું? હા, શુદ્ધ ઘીમાં જબોળી જબોળી ખાધેલા ફડાકા બાદ એમનું મુખારવિંદ કેવું શોભી રહ્યું છે એના મારે દર્શન કરવા છે બાળા. જોયા જેવું છે? ગદબ ખાધેલા ઘોડા જેવું છે કે પછી ઠરડાઈ ગયેલા જોડા જેવું છે મારે જોવું છે. ચાલ. ચાલે ક્યાંથી? આંધળાનો હાથ પકડો બાળા. બેશરમ, દિવસ આખો ધીંગાણા કરે અને રાતે લુંગી કાગડો થઈ જાય તો એ ભાન રહેતું નથી. ઢાંક કહું છું એલા ઢાંક. મારે ઢાંકવો પડશે. પાણો મૂકી દઉં એટલે ઉડે જ નહીં. શું છે પણ? જોખમ. અષાઢ મહિનો છે ને એટલે ધોરી મહિનો. તને નહીં સમજે. હાલ હાલ. કોણ? આંધળાને ઊંઘો મળ્યો. શું મોટી ભાન છે. શમીમ, રાખના રોટલા ઝૂંટવવાથી તમને ઈશ્વરનો ડર નથી લાગતો? એ તો અમારો ધંધો છે રાય. અને જગત જેને અપનાવે તેને ધંધો કહેવાય. પરસેવાના ટીપા પાડે તેને કમાણી કહેવાય. શમીમ,
તમારે તો તમારા કામો કર્યા પછી લોકથી મોહ સંતાડવા પડે છે. મને પણ ઘણીવાર વિચાર આવે છે, શું અમારી જિંદગી રજળતા જ પૂરી થશે? કોઈ દિવસ શહેર, કોઈ દિવસ ગામડા, ચોરી, લૂંટ, ખૂન, માણસ હોવા છતાં પણ માણસથી જ મોં સંતાડતા રહેવાનું. એના કરતા પોતાનું ઘર હોય, પોતાના કુટુંબ સાથે ભલે લુખો રોટલો હોય પણ સંતોષથી ખાઈ શકીએ. હે શમો, જિંદગીમાં લૂંટવાનો હોય તો એ જ આનંદ લૂંટવા જેવો હોય છે. ખેતી કરશું, પશુપાલન કરશું. શમીમ, ચાલ સુખી જિંદગી જીવવાના આપણે એકબીજાને કોલ આપીએ. સોમ, અરે આ ધીંગી ધરતી પર તો મેં પાણીની મહેરબાની છે. રાય, હા શમીમ, મારે ઘેર, મારે ગામ, તને એ પ્રેમ ને માન મળશે કે લાખોની લૂંટેલી આ મિલકત તું ભૂલી જઈશ. મને લાગે છે મારી વર્ષો જૂની મુરાદ પૂરી કરવા ખુદાએ મારી પાસે ફરિશ્તો મોકલ્યો છે. મજા આવી ગઈ. અરે વાહ વાહ વાહ, બાપુના તો 5 આંગળા નહીં નહીં 10 આંગળા ઘીમાં છે, ઘીમાં. કોઈ આવે છે, હું જાઉં. મનસુખા, રાય, રાય. ફેરોએ તારી શું હાલત કરી નાખી છે ભાઈ. તું હમણાં ને હમણાં અહીંથી રવાના થઈ જા. અરે પણ મનસુખા આવી નહીં રીતે નહીં, સાંભળ, એક પળનો પણ વિલંબ નહીં કર. આ પાછળની વાડ છે ને એ ઠેકીને ભાગ. ઝાડ નીચે ઘોડો તૈયાર છે. અને તું મારી ચિંતા કરમાં, તું જા. અત્યારે જો ન છૂટો ને તો જિંદગીમાં ક્યારેય છૂટવાનો વારો નહીં આવે. અને આ ડફેરો ક્યારેય શું કરી બેસશે એનો કોઈ વિશ્વાસ નહીં. તું જા ભાઈ. ભલે. ઉભો રહે. હા ભાઈ, હું એ ડફેરના રોટલા ખાઉં છું ને. ગયો કામથી. હવે આવતે ભવે જાજે. આ ભવે તને આ ડબલાની જરૂર નથી. હા, નિરાતે હું તો રે ભાઈ. અરે તું છે મલ્લિકા, તે મને કેટલી મદદ કરી છે. તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મનસુખા, હા, તું મને દિલથી ચાહે છે? હાલે લે, આ તે કઈ પૂછવાની વાત છે? મન મારા, હું તને ખૂબ ચાહું છું. એટલે તારા માટે હું સોનાની માળા લઈ આવ્યો છું. પહેરી લે, ખાસ તારા માટે. નહીં નહીં, હા, ચોરીનો માલ નથી, મહેનત કરીને મેળવેલો માલ છે. પહેરી લે તું તારે. મનસુખા, હા, મારા 9 લખા. सारा आलम जा रहा है, तेरा दिन भी आ रहा है. प्रेम का सौदा कर ले मुसाफिर, प्रेम का सौदा कर ले मुसाफिर. पीछे नहीं डफेर. तांग दिनांग दिंग तक तका कदम दिनांग दिंग तप तपांग ताम धिंग दनांग दिंग डफार तान धीमा દિંગ દિંગાંગ ડફેર. અરે સરદાર આગળ. અરે ભાઈ, આંધળા ને સુકા મેરા ને આગળ બોલ. કોણ છે ખુટ્ટલ?
જો મને ખબર પડશે એક એકને રીબાવીને મારી નાખીશ. અને જી દંગો બદલાવાની તૈયારી કર. આપણા દંગાની ભાલ મળી ગઈ છે. સરદાર, એક ચકલું આવીને ફરકી ગયું, એમાં આટલો બધો ફફડાટ. સાતમ ના મળે, હિસાબ પતાવી અને પછી જ વિચારીશું. છોડ મને. કોણ છે આ ખુટ્ટલ? અરે હાલા ડફેડો, આખી રાત ઊંઘતા રહ્યા, ઓલો ભાગો વાળો ભાગી ગયો અને હવે મને કટોળે ચડાવો છો. ક્યાં છે તમારો સરદાર? અરે ઓ સરદાર, સરદાર શું છે ભટજી? આયા જ છો ને? અરે સરદાર, આ તારા બધા માણસો છે ને નમક હરામ માણસો છે. મને ભલે આંખે નથી દેખાતું પણ કાને નરવાય છે હો. આ તારા માણસો આખી રાત નસખોરા બોલાવતા હતા, જાણે ઊંડા અવાવરું કુવામાં ઘુવડ બોલતા હોય. ઓલો ભાગી ગયો અને આ લોકો હવે મને બકરો બનાવવા માંગે છે. સરદાર ક્યાં છો? કેમ મહારાજ? હા બાપ. તું તો કહેતો હતો ને કે તને માણસની ગંધ આવે છે. હા તો બોલ, અહીં કોણ નવું માણસ આવેલ છે? ડફે દીકર્યા, તું મારી ગુપ્ત વિદ્યાની પરીક્ષા લેવા માંગે છે? કેમ, પરિણામ ઉપર શંકા છે? શ્રદ્ધા છે. નહીં નહીં નહીં, આયા કોઈ નવું માણસ નથી આવ્યું, પણ માણસમાં ઢોર ભળી ગયું છે. હવે મારો એક સવાલ. બોલો, પણ એનો સવા રૂપિયો થશે. અમારો એક માણસ અહીંથી ચાલ્યો ગયો છે, એ ક્યાં ગયો છે? અરે સાવ બુદ્ધિના દુશ્મન લાગો છો ભાઈ. માણસ ભાગીને જાય સીધો ઘરે જ જાય ને આવજો કેવા થોડો રોકાય. લાવો સવા રૂપિયો. સરદાર, રાયદન માધુપુર છે. એમ? સાલો નફ્ફટ પ્રેમનું નાટક કરી ને નાસી ગયો. કહેતો તો આમ કરીશ તેમ કરીશ. એમ નથી શમીમ, જતા પહેલા તને મળવાની એની બહુ જ કોશિશ કરી હતી, પણ શું? કાલે બપોરે એ તને ત્રીજી ટેકડી મળશે. સાચે જ? હા. એ ક્યાં ભાગી જાય છે? સારા કપડાં પહેરીને જાજે, સમજી?